નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થોડા દિવસ પહેલાં આપણા એક વિડીયોની અંદર જાડેજા પ્રદીપસિંહે કોમેન્ટ કરેલી હતી કે સર આવી જ રીતના પર્સન્ટેજના વિડીયો પણ બનાવો. તો જાડેજા પ્રદીપસિંહ, તમારી જે રિક્વેસ્ટ હતી તે આજે પૂરી થઈ રહી છે, કેમ કે આજનો જે આપણો ટોપિક છે તે છે ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે ટકાવારી એટલે શું. તો જે સંખ્યા આપેલી હોય તેનું તમે 100નો આધાર લઈને મૂલ્ય અથવા તો કિંમત મેળવો તેને કહેવાય ટકાવારી. ઉદાહરણથી સમજીએ તો માની લો કે કોઈ એક વસ્તુ છે તે તમે 500 રૂપિયામાં લીધેલી છે અને તે જ વસ્તુને તમે 600 રૂપિયામાં વેચી દો છો. આ એની ખરીદ કિંમત છે, આ એની વેચાણ કિંમત છે. તો એનો મતલબ શું થાય? તમે 500 રૂપિયાની વસ્તુ ખરીદી તો તેમાં તમને નફો કેટલા રૂપિયાનો મળ્યો? 100 રૂપિયાનો નફો મળ્યો. કેમ? તો કે 600 રૂપિયાનું વેચાણ કર્યું અને ખરીદી કેટલાની હતી? 500 રૂપિયાની. તો મને નફો કેટલા રૂપિયાનો મળે? 100 રૂપિયાનો. તો હવે મારે કેવું હોય તો હું એવું કહી શકું કે 500 રૂપિયાની વસ્તુ જ્યારે ખરીદું ત્યારે મને 100 રૂપિયાનો નફો થાય છે. હવે આ જ વસ્તુને મારે ટકાવારીના સ્વરૂપમાં બતાવવી હોય તો કેવી રીતના બતાવી શકાય? તો મારે કેટલાનો આધાર લેવાનો? 100નો આધાર. તો 500 રૂપિયાની ખરીદી ઉપર નફો કેટલાનો? 100 રૂપિયાનો. તો 100 રૂપિયાની ખરીદી ઉપર કેટલાનો નફો થાય એ મારી થઈ ગઈ ટકાવારી. તો કેટલી થશે? 100 ગુણ્યા 100 છેદમાં 500, 2 0 કેન્સલ, 20 50 100. તો જવાબ આવ્યો 20 અને પર્સન્ટેજનો સિમ્બોલ, કેમ કે આપણે 100નો આધાર લીધો છે. તો આનો મતલબ એવો થાય કે તમે 500 રૂપિયાની વસ્તુ 600 રૂપિયામાં વેચો છો, એટલે કે 500 રૂપિયાની વસ્તુ ઉપર 100 રૂપિયાનો નફો મળે છે ત્યારે તમને 20%નો નફો મળે. તો આ 20%નો નફો મળ્યો એનો મતલબ શું થયો? કે 100 રૂપિયે 20 રૂપિયાનો નફો, કેમ કે 100નો આધાર છે. આવી જ રીતના તમે જ્યારે ફ્લિપકાર્ટ, એમેઝોન ઉપર શોપિંગ કરતા હો ત્યારે ઘણી વખત તમને દેખાતું હશે કે કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરો તો તેમાં 15%નું ડિસ્કાઉન્ટ, 20%નું ડિસ્કાઉન્ટ. આનો મતલબ શું થાય? 15% ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ, એનો મતલબ એવો થાય કે 100 રૂપિયાની વસ્તુ ખરીદો ત્યારે 15%નું ડિસ્કાઉન્ટ હોય તો 15 રૂપિયા બાદ મળે અને 20%નું ડિસ્કાઉન્ટ હોય તો 20 રૂપિયા બાદ મળે. એટલે કે 100 એ 15, તો તમારી કિંમત 1000 રૂપિયા હોય વસ્તુની, તો 1000 રૂપિયાની કિંમત હોય તો કેટલા રૂપિયા બાદ મળે? 150 રૂપિયા. એટલે આ તમને એક બેઝ આપી દે છે કે 100 એ 15 પછી તમારી જેટલાની કિંમત હોય તેની ત્રિરાશિ પ્રમાણે તમને ડિસ્કાઉન્ટ મળતું રહેશે. આવી જ રીતના બેંકની અંદર તમે જે વ્યાજના દર છે એ પણ પર્સન્ટેજમાં તમને બતાવે છે કે 4% તમને વ્યાજ મળશે. તો એનો મતલબ શું થાય? તમે 100 રૂપિયાનું રોકાણ કરો તો તમને વ્યાજ કેટલાનું મળે? 4 રૂપિયાનું. હવે જેમ જેમ તમારું રોકાણ વધતું જશે તેમ તેમ તમને ત્રિરાશિ પ્રમાણે વ્યાજ મળતું જશે. તો આ થઈ ગઈ ટકાવારીની એક સામાન્ય સમજણ. તો હવે પર્સન્ટેજના જે દાખલા છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તેને સોલ્વ કરતાં પહેલાં એકદમ બેઝિક શીખી લઈએ. પહેલાં તો 25% છે તેને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખો. તો અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવા માટે આપણે જે પર્સન્ટેજની સાઇન છે તેને દૂર કરવી પડશે. તો મિત્રો, તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે તમે પર્સન્ટેજની સાઇન દૂર કરો તો પર્સન્ટેજની જગ્યાએ તમારે શું કરવાનું? તો કે 1/100 વડે ગુણી નાખવાના. તો સાદુરૂપ આપી દો એટલે જવાબ આવે 1/4. તો આ થઈ ગયું 25%ને અપૂર્ણાંકના સ્વરૂપમાં આપણે ફેરવી નાખ્યું. તો 25% એનો મતલબ શું થાય? કે ચોથો ભાગ. હવે 1/3 એને પર્સન્ટેજના સ્વરૂપમાં લખવાના છે, એટલે કે ત્રીજો ભાગ છે તેને તમે પર્સન્ટેજના સ્વરૂપમાં લખો તો શું થાય? તો કે ધારી લો કે 1/3 એના બરાબર x% થાય છે. તો એનું સાદુરૂપ આપી દઈએ તો આવું થાય: 1/3 બરાબર x ગુણ્યા 1/100, કેમ કે પર્સન્ટેજ એટલે તો 1/100 થઈ ગયા. તો x બરાબર શું થાય? 100/3. તો શું જવાબ આવ્યો? 33.33. આ કેની કિંમત મળી? x ની કિંમત. તો આવું લખી શકાય
કે 1/3 બરાબર 33.33% થાય. ત્યાર પછીનું એક્ઝામ્પલ, 15/60% મેળવવો હોય તો શું કરવાનું? તો કે 15/60%, તો એના બરાબર આવું લખી શકાય 15 × 60%, કેમ કે 15 ના છે એટલે ગુણાકાર થશે. હવે પર્સન્ટેજની સાઇન આવી તે દૂર કરવી હોય તો શું કરવું પડે? 1/100 વડે ગુણી નાખવાના. આ 0 કેન્સલ થઈ ગયો. 5 દુ 10, 5 તરી 15 અને 2 તરી 6, તો 3 × 3 એટલે જવાબ આવ્યો 9. હવે ત્યાર પછીનો પ્રશ્ન, કેટલાના 5% 200 થાય? તો ધારી લઈ કે x, તો xના 5% જે છે એ 200 થાય. તો હવે xની કિંમત મેળવવાની છે. તો xના 5% એટલે x × 5%, એના બરાબર 200. 5% છે તો ટકાવારી નીકાળી દઈએ તો 1/100 અને તેના બરાબર 200. તો સાદરૂપ આપી દઈએ તો એ 5 × 20 એટલે 100 થઈ ગયા. તો એને સામે જવા દઈએ તો 200 × 200, તો શું જવાબ આવ્યો? 2 × 2 એટલે 4, એટલે 4000. તો આનો મતલબ એવો થાય કે 4000ના 5% કરો તો કેટલી કિંમત મળે? 200ની કિંમત મળે. મિત્રો, આ થઈ ગયું એકદમ બેઝિક. તેમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જ્યારે તમે પર્સન્ટેજની સાઇન દૂર કરો ત્યારે 1/100 વડે ગુણવા પડે, અને તમારે પર્સન્ટેજની સાઇન ઇન્ક્લુડ કરવી હોય તો શું કરવું પડે? 100 વડે ગુણવા પડશે. એટલે કે અહીં ડાયરેક્ટ મારે આનો જવાબ જોતો હોય તો આવું કરી શકું, 1/3 બરાબર 1/3 × 100 પર્સન્ટેજ. કેમ? તો કે પર્સન્ટેજની સાઇન આવી એટલે 1/100 થાય તો સામે તમારે 100 વડે ગુણવા પડે. તો ડાયરેક્ટ તમને જવાબ મળી જાય 33.33%. હવે કોઈ પણ વસ્તુની કિંમતમાં અમુક ટકાનો વધારો અથવા તો અમુક ટકાનો ઘટાડો કરવામાં આવે તો નવી કિંમત કેટલી થાય તે આપણે મેળવવી હોય તો કેવી રીતના મેળવી શકીએ તે જોશું. તો અહીં શું આપેલું છે? એક્સની કિંમતમાં 20%નો વધારો થાય છે. મૂળ કિંમત પહેલાં x હતી, હવે તેમાં 20%નો આપણે વધારો કરીએ છીએ. તો એનો મતલબ શું થાય? જો 100 રૂપિયા કિંમત હોય તો વધારો કેટલાનો થાય? 100 રૂપિયા કિંમત હોય તો વધારો થાય 20 રૂપિયાનો. તો એનો મતલબ શું થાય કે જૂની કિંમત 100 રૂપિયા હોય તો નવી કિંમત કેટલી થઈ જાય? 120 રૂપિયા. તો જૂની કિંમત x હોય તો નવી કિંમત કેટલી થાય? તો સીધી વાત છે, 120 × x છેદમાં 100. સાદરૂપ આપીએ તો 1.20x. તો આ થઈ ગઈ મારી નવી કિંમત. તો મિત્રો અહીં 20% છે તેની જગ્યાએ જો તમને 45% આપ્યા હોત તો શું થઈ જત? 1.45 × x એટલે કે જૂની કિંમત. તો આ રીતના ડાયરેક્ટ હવે આપણે નવી કિંમત મેળવી શકીશું. હવે જો ઘટાડો કરવામાં આવે તો 25%નો ઘટાડો કર્યો, એનો મતલબ શું થયો? 100 રૂપિયા કિંમત હોય તો ઘટાડો કેટલાનો થાય? 25 રૂપિયાનો. તો જૂની કિંમત 100 રૂપિયા, તો નવી કિંમત કેટલી થાય? 25નો ઘટાડો થયો છે એટલે 75 રૂપિયા. 100માંથી 25 જાય એટલે 75. તો x હોય તો કેટલી થાય? તો સીધી વાત છે, સાદરૂપ આપી દઈએ તો 75 × x છેદમાં 100, તો 0.75 × x. તો જે નવી કિંમત છે તે 0.75x થાય. જો આની જગ્યાએ 50%નો ઘટાડો આપ્યો હોત તો શું થઈ જત? 100માંથી 50 જાય તો 50, તો નવી કિંમત શું મળત? 0.50 × x એટલે કે જૂની કિંમત. આ રીતના આપણે વધારો અથવા ઘટાડો ટકાવારીમાં આપેલો હોય તો આપણે નવી કિંમત મેળવી શકીશું. દાખલાની શરૂઆત કરીએ. 1 થી 70 સુધીની સંખ્યાઓ પૈકી જેમના વર્ગનો છેલ્લો અંક 1 હોય તેવી સંખ્યાઓ કેટલા ટકા છે? તો ટકાવારી મેળવતા પહેલાં આપણે કેટલી સંખ્યાઓ છે એ મેળવવી પડશે. તો ટોટલ સંખ્યાઓ કેટલી છે? 1 થી લઈને 100 સુધી એટલે ટોટલ સંખ્યાઓ થાય 70. સોરી, 1 થી લઈને 70 સુધી એટલે ટોટલ સંખ્યાઓ થઈ 70. હવે આમાંથી કઈ સંખ્યા એવી છે કે જેમનો વર્ગ કરીએ તો એકમનો અંક 1 થાય? તો આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર ભણી ગયા કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા તો 9 હોય તેનો તમે વર્ગ કરો તો એકમનો અંક 1 જ મળે. તો જેનો એકમનો અંક 1 અને 9 હોય તેવી 1 થી 70 સુધીની સંખ્યાઓ કેટલી? તો કે 1 9, 11 19, 21 29, 31 39,
41 49 51 59 અને 61 અને 69 આટલી સંખ્યાઓ છે કે જેમનો તમે વર્ગ કરશો તો તમને એકમનો અંક કેટલો મળશે? 1 મળશે. તો આ કેટલી સંખ્યા થઈ? 2 4 6 8 10 12 અને 14. તો ટોટલ સંખ્યાઓ કેટલી થઈ? 14 થઈ. ટોટલ સંખ્યાઓ નથી પૂછી, એની ટકાવારી પૂછી છે. તો 70માંથી કેટલી સંખ્યાઓ થઈ? 14. તો ટકાવારી મેળવવા માટે શું કરશું? 100નો આધાર લેશું. તો 100માંથી કેટલી સંખ્યાઓ? સાદરૂપ આપી દેશું. તો 100 ગુણ્યા 14 છેદમાં 70. 1 1 0 કેન્સલ થઈ જાય. 7 દુ 14. 10 ગુણ્યા 2 એટલે 20. તો જવાબ આવી ગયો 20. એટલે કે આવી સંખ્યાઓ કેટલી છે? 20% છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ, એક સંખ્યાને 10% વધારવામાં આવે અને તે પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં શું ફેર થાય તે આપણે મેળવવાનું છે. હવે ધારી લઈએ કે જે સંખ્યા છે તે x છે. હવે એને 10% વધારીએ તો શું થાય? હવે 10% વધારવું એનો મતલબ શું થાય કે સંખ્યા જો 100 હોય તો તેમાં 10નો વધારો થાય તો નવી સંખ્યા કઈ મળે? 110. જૂની સંખ્યા 100 તો નવી સંખ્યા 110. તો જૂની સંખ્યા x તો નવી સંખ્યા કઈ થાય? 110 એને ગુણ્યા x છેદમાં 100 એટલે 1.10x. આ થઈ ગયો 10% વધારો કર્યા બાદ મળતી નવી સંખ્યા. હવે આમાં શું કરવાનું છે? આમાં 10%નો ઘટાડો કરવાનો છે. એટલે કે જો સંખ્યા 100 હોય તો એમાં 10%નો ઘટાડો કરીએ તો નવી સંખ્યા કઈ મળે? 100માંથી 10 જાય તો 90. આ જૂની સંખ્યા, આ નવી સંખ્યા. તો સંખ્યા 1.10x હોય તો નવી સંખ્યા કઈ થાય? સાદરૂપ આપીએ. 1.10x એને ગુણ્યા 90 છેદમાં 100. 1 1 0 કેન્સલ થાય. તો 9.90x છેદમાં 10 એટલે કે 0.99x. આ થઈ ગઈ મારી નવી સંખ્યા. 10%નો વધારો કર્યો તો સંખ્યા થઈ 1.10x અને ત્યારબાદ 10%નો ઘટાડો કર્યો તો સંખ્યા થઈ 0.99x. એટલે કે છેવટે જે મૂળ સંખ્યા છે તેમાંથી ઘટાડો થાય છે, તેમાં કંઈ વધારો થતો નથી. એટલે વધારોવાળો જવાબ નહીં આવે, કોઈ ફેર ન પડે એ જવાબ પણ નહીં આવે. એટલે ઘટાડો જે કહે છે એ જ જવાબ આવશે. હવે આપણે ક્રોસ ચેક કરી લઈએ કે ઘટાડો 1%નો જ થાય છે કે કેમ. તો ઘટાડો કેટલાનો થયો? તો કે ઘટાડો કેટલો થયો? પહેલાં મૂળ કિંમત હતી x અને નવી કિંમત થઈ 0.99x. એટલે ઘટાડો કેટલાનો થાય? 0.01x નો ઘટાડો થયો. તો મૂળ કિંમત હતી x, તેમાં ઘટાડો કેટલાનો થયો? 0.01x નો. તો ટકાવારીમાં જોતું હોય તો 100 એ કેટલાનો ઘટાડો થયો? તો 100 ગુણ્યા 0.01x છેદમાં x કેન્સલ થઈ જાય. આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવે 1. એટલે કે ઘટાડો કેટલાનો થયો? 1%નો ઘટાડો થયો. એટલે કે સંખ્યાની જે કિંમત છે તે 1% ઓછી થઈ. એટલે આપણો જવાબ છે ઓપ્શન બી. ત્યાર પછીનો એક્ઝામ્પલ, શિશુ મંદિરના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોમાં 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા. 70 ભાઈઓ અને 50 બહેનો. પરંતુ વરસાદના કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઈ શક્યા. તો કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા? ભાઈઓ કેટલા જવાના હતા? 70 અને બહેનો 50. તો આ 70માંથી કેટલા ટકા લોકો જઈ શક્યા? 50% અને 50માંથી 40%. તો ટોટલ કેટલા થાય? તો ભાઈઓ 70 છે એના 50% કેટલા થાય? તો 70ના 50% એના બરાબર 70 ગુણ્યા 50. ટકાવારીની નિશાની જાય એટલે છેદમાં 100. 50 દુ 100 અને 2 ગુણ્યા 35 એટલે 70. એટલે ભાઈઓ થઈ ગયા 35. આ ભાઈઓ છે. અને બહેનો તો 50ના 40%. તો 50ના 40% કેટલા થાય? 50 ગુણ્યા 40%. તો 40% એટલે 40 છેદમાં 100. 50 દુ 100 અને 2 ગુણ્યા 20 એટલે 40. તો જવાબ આવ્યો 20. તો આ ભાઈઓની સંખ્યા છે, આ બહેનોની સંખ્યા છે. તો કુલ સંખ્યા કેટલી થાય? 55. તો કેટલા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા? 55. આપણો આન્સર થશે બી.
ત્યાર પછીનો એક્ઝામ્પલ, કોઈ પણ પરીક્ષકને પરીક્ષાની અંદર આવા પ્રકારના પ્રશ્નો પૂછવાનું હંમેશા મન થતું હોય છે. ચોખા છે એ ઘઉં કરતાં 20% મોંઘા છે, તો ઘઉં ચોખા કરતાં કેટલા ટકા સસ્તા હોય? દેખીતી રીતે તમને એવું લાગે કે 20% ઓલા મોંઘા હોય તો બીજી વસ્તુ 20% સસ્તી જ થાય, એટલે જવાબ 20% આવે. પણ ના મિત્રો, એવું નથી થતું. તમને એક ઉદાહરણથી સમજાવું. એક વસ્તુ છે તેની કિંમત 100 રૂપિયા છે અને બીજી વસ્તુ છે તેની કિંમત 200 રૂપિયા છે. તો આપણે ડાયરેક્ટ આવું કહી શકીએ કે આ વસ્તુ કરતાં આ વસ્તુ 100 રૂપિયા મોંઘી છે અને આ વસ્તુ કરતાં આ વસ્તુ 100 રૂપિયા સસ્તી છે. હવે જ્યારે ટકાવારીની અંદર કમ્પેરિઝન કરતા હોય ત્યારે આવું થાય. આની મૂળ કિંમત 100 રૂપિયા છે અને આ વસ્તુ આના કમ્પેરિઝનમાં કેટલી મોંઘી છે? 100 રૂપિયા જ મોંઘી છે. એટલે કેટલા ટકા મોંઘી થઈ? 100% મોંઘી થઈ. અને આનું કમ્પેરિઝન આની સાથે કરતા હોય ત્યારે આની મૂળ કિંમત 200 રૂપિયા છે પણ આ સસ્તી કેટલી છે? 100 રૂપિયા. એટલે કેટલા ટકા સસ્તી થઈ? તો કે 200 ના 50% એ 100 થાય, એટલે 50% સસ્તી થઈ. બંનેનો તફાવત 100 રૂપિયાનો છે, પણ ટકાવારીમાં કરીએ તો આ 100% મોંઘી થાય અને આ 50% સસ્તી થાય. તો આમાં પણ કંઈક આવું છે. ચોખા એ ઘઉં કરતાં 20% મોંઘા છે. એટલે જો ઘઉં છે, ઘઉંની કિંમત આપણે x રૂપિયા ધારી લઈએ તો ચોખાની કિંમત કેટલી થાય? 20% મોંઘા, એટલે 1.20x રૂપિયા થાય. હવે તમને આટલું તો ડાયરેક્ટ આવડવું જોઈએ. તો હવે ઘઉં છે ચોખા કરતાં કેટલા ટકા સસ્તા છે એ આપણે જોવાનું છે. તો જે ઘઉં છે ચોખા કરતાં કેટલા રૂપિયા સસ્તા છે પહેલાં એ જોઈએ. તો રૂપિયામાં આપણે ડિફરન્સ લઈએ તો ઘઉં છે એ 0.20x રૂપિયા સસ્તા છે. હવે ચોખા કરતાં, તો ચોખાની મૂળ કિંમત કેટલી છે? 1.20x રૂપિયા. તો એના કમ્પેરિઝનમાં 0.20x રૂપિયા સસ્તા થયા. તો સોના કમ્પેરિઝનમાં કેટલું સસ્તું થાય? સાદુરૂપ આપી દો. 100 × 0.20x છેદમાં 1.20x. x કેન્સલ થયા. આ 20 × 6 120, એટલે જવાબ આવ્યો 100 છેદમાં 6. પણ અહીંયા આપણને 100 છેદમાં 6 નથી આપ્યો, તો હજી સાદુરૂપ આપી દઈએ. 2 તરી 6 અને 2 50. તો જવાબ આવ્યો 50/3%. એટલે મિત્રો આ થશે આપણો સાચો જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન, એક વિદ્યાર્થી એક સંખ્યાને 5/3 થી ગુણવાને બદલે 3/5 થી ગુણે છે, તો ગણતરીમાં ત્રુટિની ટકાવારી કેટલી હશે? પહેલાં તો આપણે ગુણવાનું કેટલા વડે હતું? 5/3 વડે. અને એક સંખ્યા હતી, માની લ્યો કે આપણે જે સંખ્યા હતી તે સંખ્યા x છે, એટલે 5/3 વડે ગુણવાના હતા. એટલે આપણો સાચો જવાબ શું થાય? 5/3 એને ગુણ્યા x. હવે એને ગુણવાને બદલે શું કરી નાખ્યું વિદ્યાર્થીએ? ખોટો જવાબ મેળવી લીધો. કઈ રીતે? તો કે 3/5 વડે ગુણી નાખ્યું. તો 3/5 એને ગુણ્યા x. તો આ ગણતરીમાં જે ત્રુટિ આવી એની ટકાવારી કેટલી થાય? તો પહેલાં તો ત્રુટિ કેટલાની આવી એ જોઈએ આપણે. તો ત્રુટિ કેટલી થઈ? તો કે 5/3x - 3/5x. આનું સાદુરૂપ આપી દઈએ તો 25 25 3 તરી 9 અને છેદમાં 5 તરી 15x. 25માંથી 9 જાય તો 16 છેદમાં 15x. તો આટલાની ત્રુટિ આવી. તો ટકાવારી મેળવવી હોય તો આટલાની ત્રુટિ ક્યારે આવી? તો કે 5/3x હોય ત્યારે ત્રુટિ કેટલાની આવે? 16/15x. તો 5/3x એ ત્રુટિ કેટલાની? 16/15x. તો ટકાવારીમાં જોતી હોય તો 100 એ કેટલા? તો આનું સાદુરૂપ આપી દઈએ તો આવું થાય. 100 × 16 × x છેદમાં 15 અને છેદમાં 5 × x, અને ઉપર 3 છે એ અંશમાં જતું રહેશે. તો સાદુરૂપ આપી દઈએ તો 3 × 5 = 15, 25 25 25 ચોકું 100, એટલે 16 ચોકું 64, અને આ x કેન્સલ થઈ ગયા. તો 64%. તો આનો મતલબ છે આપણી જે ગણતરી છે તેમાં જે ત્રુટિ હતી એ કેટલા ટકાની આવી? 64%ની. એટલે આપણો સાચો જવાબ છે સી. ત્યાર પછીનો એક્ઝામ્પલ, એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% મેળવે છે, જે પાસિંગ ગુણ કરતાં 18 વધારે છે. અને અન્ય એક વિદ્યાર્થી એ જ પરીક્ષામાં કુલ ગુણના 27% મેળવે છે, જે 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે? તો આપણે ધારી લઈ
કે જે કુલ ગુણ છે એને આપણે કહી દઈએ એક્સ, અને જે પાસિંગ ગુણ છે તેને આપણે કહી દઈએ વાય. તો પેલો વિદ્યાર્થી છે એ કુલ ગુણના 38% ગુણ મેળવે છે, એટલે કેટલા થયા 0.38x, અને પાસિંગ ગુણ કરતાં 18 વધારે છે, એટલે પાસિંગ ગુણ વાય ને એના કરતાં 18 વધારે, એટલે આવું થઈ ગયું. આ થઈ ગયું મારું સમીકરણ 1. હવે અન્ય વિદ્યાર્થી એ જ પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મેળવે છે, એટલે 27% ગુણ એટલે 0.27x, પણ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. એનો મતલબ શું થયો? જે પાસિંગ ગુણ છે એના કરતાં એને 37 માર્ક ઓછા આવ્યા, એટલે y - 37. આ થઈ ગયું સમીકરણ 2. આનું સાદરૂપ આપવું હોય તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરી નાખી તો આવું થઈ જશે 0.11x એને બરાબર 37 વત્તા 18 એટલે 55. તો એક્સની કિંમત મને મળી જાય 55 છેદમાં 0.11, એટલે 55 ગુણ્યા 100 છેદમાં 11, એટલે 11 × 5 = 55 અને 100 ગુણ્યા 5 એટલે 500. તો જે મારા કુલ ગુણ છે થઈ ગયા 500. હવે પાસિંગ ગુણ મેળવવા માટે શું કરીશ તો કે એક્સની કિંમત છે સમીકરણ 1માં મૂકી દઈએ, તો 0.38 એને ગુણ્યા 500 બરાબર y વત્તા 18. તો આના બરાબર શું થાય? y બરાબર 38 ગુણ્યા 5 માઇનસ 18. 38 ગુણ્યા 5 કરીએ તો 30 × 50 150 ને 8 × 50 40, એટલે 190. એમાંથી 18 જાય તો 172. તો પાસિંગ ગુણ મને મળી ગયા 172. હવે આપણને માગ્યું છે શું તો કે પાસિંગ ગુણ છે એ કુલ ગુણના કેટલા ટકા છે? તો પાસિંગ ગુણ એટલે 172 એ કુલ ગુણના કેટલા ટકા છે? તો કે કુલ ગુણ 500 એના કેટલા ટકા છે? તો માની લ્યો કે 500ના એ ટકા છે. તો સાદરૂપ આપીએ તો આવું થાય 172 એના બરાબર 500 ગુણ્યા a છેદમાં 100. તેથી એની કિંમત કેટલી થાય? 172 છેદમાં 5. તો 5 તરી 15, 22, 5 ચોકું 20, એટલે 2 વધ્યા એટલે પોઈન્ટમાં 5 ચોકું 20 એટલે 34.4%. તો આ થઈ ગયો મારો આન્સર. એટલે માટે આપણે એવું કહી શકીએ કે પાસિંગ ગુણ છે કુલ ગુણના 34.4% છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ, લંબચોરસની લંબાઈમાં 20%નો વધારો અને પહોળાઈમાં 1%નો વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં 50%નો વધારો થાય છે. તો x% બરાબર શું? તો ધારી લઈએ કે લંબચોરસ જે છે એની લંબાઈ L છે, પહોળાઈ B છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L × B. હવે લંબાઈમાં 20%નો વધારો કરવામાં આવે તો લંબચોરસની જે નવી લંબાઈ છે શું થાય? તો કે જૂની લંબાઈ છે એ, અને વધારો કેટલાનો? તો કે 20%નો એટલે 0.20L, એટલે નવી લંબાઈ થઈ ગઈ 1.20L. એવી રીતના પહોળાઈમાં કેટલાનો વધારો કરવામાં આવે છે? x%નો. તો જૂની પહોળાઈ હતી x, વધારો કેટલાનો? x%નો, એટલે x/100 ગુણ્યા b. તો નવી પહોળાઈ કેટલી થઈ ગઈ? b ને કોમન નીકાળી લઈએ તો 1 + 0.01x. આ થઈ ગઈ નવી પહોળાઈ. અને નવું ક્ષેત્રફળ કેટલું થાય છે આપણને રકમમાં કહી દીધું છે કે 50%નો વધારો છે, એટલે નવું ક્ષેત્રફળ થાય 1.50L × b. તો હવે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો આપણને શું મળશે? ક્ષેત્રફળ મળશે. તો લંબાઈ 1.20L એને ગુણ્યા પહોળાઈ b બ્રેકેટમાં 1 + 0.01x એના બરાબર નવું ક્ષેત્રફળ એટલે 1.50L × b. તો આ બંને કેન્સલ થઈ જશે. હવે આનું સાદરૂપ આપીએ તો આપણને x ની કિંમત મળી જાય. તો સાદરૂપ આપી દઈએ 1 + 0.01x એના બરાબર 1.50 છેદમાં 1.20, એટલે 3 × 5 = 15, 3 ચોકું 12. તો સાદરૂપ આપી દઈએ તો 0.01x એના બરાબર 5/4 - x, એટલે કે 1/4. તો x ની કિંમત કેટલી થાય? x બરાબર 1/4 ગુણ્યા 1/0.01, એટલે કે 4, અને પોઈન્ટ નીકાળી દઈએ તો અંશમાં આવી જાય 100. તો જવાબ આવે 4 × 25. તો મિત્રો, જે લંબચોરસ છે એની પહોળાઈમાં આપણે કેટલાનો વધારો કરીએ છીએ? 25%નો વધારો કરીએ છીએ. તો અહીં ઓપ્શનમાં A, B કે C માં 25% નથી, તો આપણો જવાબ આવશે D, ઉપરના પૈકી એક પણ નહીં.